राजनीति में कुछ नेताओं के किस्से सुनाते हैं, ये दिखते तो ईमानदार है मगर बेईमानी से कमाते हैं। यहाँ आग लगी है बस्ती में और वो झूम रहे हैं अपनी मस्ती में। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। ભર ઉનાળે સેવાભાવી લોકો પીવાના પાણીના પરબ બંધાવતા હોય છે, આવી સેવાઓ પણ કરવામાં આવતી હોય છે। ત્યારે મોરબીનું ખાસ કરીને જો કહેવામાં આવે તો જાડી ચામડીનું સરકારી તંત્ર જેના પાપે મારી પાછળ જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો, મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે 700 થી વધુ ક્વાર્ટર અહીં આવેલા છે। 3000 થી પણ વધુ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે। આ તમામ લોકો અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે। ખરેખર આંચકાજનક બાબત કહી શકાય। આપણે અત્યારે સીધી વાતચીત કરીશું કે જે અહીંના સ્થાનિકો છે તેમાંથી એક કાનાભાઈ વિઠલાણી છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। આજે સવારે નગરપાલિકાના તમામ લોકો પહોંચ્યા પણ હતા રજૂઆત કરવા માટે, ત્યાં કોઈ જવાબદાર અધિકારીઓ પણ ઉપસ્થિત ન હતા। રામધૂન બોલાવી અને અત્યારે હાલ પરત ફર્યા હતા। ત્યારે અત્યારે હાલ સાંજના સમય સુધીમાં એમની જે રજૂઆત હતી તેનું શું પરિણામ મળ્યું છે તેના વિશેની વિગતવાર માહિતી મેળવવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની ટીમ અત્યારે હાલ સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને આપણે સીધી વાતચીત કરીશું। આપણી સાથે કાનાભાઈ વિઠલાણી છે। કાનાભાઈ, સવારે તમે ગયા હતા રજૂઆત કરવા તમામ ભાઈઓ બહેનો, શું તમને પહેલા તો જવાબ શું મળ્યો એ દર્શકોને જણાવો। ગયા ત્યારે કોઈ અધિકારી હાજર ન હતું, પછી અમે અડધી પોણી કલાક લગી રામધૂન બોલાવી અને અધિકારી આવ્યા પછી એમ કીધું કે અમે ટેન્કર મોકલીએ છીએ। હવે ટેન્કર હજી અત્યારે 6 વાગી ગયા તો ટેન્કર આવ્યા નથી, ઓફિસ તો બંધ થઈ ગઈ હોય નગરપાલિકાની, અને ફોન કર્યા છતાં પણ એમ કે આવે છે એવો જવાબ આપી રહ્યા છે। અને આ વારંવાર આ પ્રશ્ન બની રહ્યો છે અમારે ઉનાળાની અંદર ને વર્ષની અંદર 3 વખત નગરપાલિકાએ જવું પડે છે। ખુદ ધારાસભ્ય પણ અહીં આવી ગયા છે, એને પણ અમે આ બતાવેલું છે કે આ પરિસ્થિતિ છે અમારી, બરાબર, તો એ પણ આ થઈ જશે આવા જવાબ આપે છે, બરાબર। અને અહીંયા 700 મકાન છે અને 3000 માણસ રહે છે અને બધા ગરીબ પરિસ્થિતિ વાળા છે। હું પણ ગરીબ પરિસ્થિતિની અંદર છું, મારું 3જા માળે મકાન આવેલ છે, મારી ઉંમર 60 વર્ષની છે, મારા ઘરે એક પણ ટીપું પાણી નથી, હું 3 દિવસથી આવ્યો નથી। આજે કઈ મુખ્ય સમસ્યાઓ થાય છે? રોડ નથી, અહીંયા પાણી નથી, આવવા જવાના રસ્તા ઉપર લાઇટ નથી, અંદર લાઇટ છે, આવવા જવાના રસ્તા ઉપર 2 બાજુ ઝુંપડપટ્ટી છે। અમારી બહેનોથી કરીને રાત્રે આવવું હોય તો તકલીફ પડે છે, રિક્ષાવાળો અમને ના પાડી દે છે કે એ એરિયામાં અમારે આવવું નથી। એટલે લાઇટ રોડ અમારો મંજૂર થઈ ગયેલો છે પણ હજી ચાલુ કર્યું નથી। ધારાસભ્યને રજૂઆત કરીએ તો એમ કહે છે કે આજ થશે કાલ થશે, આવી રજૂઆત। અત્યારે જે પીવાના પાણીનો પ્રશ્ન છે કેટલા વર્ષોથી દર ઉનાળે તમને ભોગવવો પડે? છેલ્લા 5 વર્ષથી હું અહીંયા રહું છું। દર ઉનાળે અમારે વર્ષની અંદર 2 વખત ઉનાળો અને ચોમાસામાં કાં તો એમ કે લાઈન તૂટી, કાં તો કે ઓલા હાજર નથી એવા બાના બતાવી દે છે। આજે પણ અમને નગરપાલિકાએ કીધું કે અમે ટેન્કર મોકલીએ છીએ। 6 વાગ્યા 1 વાગે અમે 12 થી 1 વાગ્યા લગી થયા હતા, હજી અમારે ટેન્કર મળ્યું નથી। અત્યારે 6:30 થયા હશે કદાચ, એટલે હજી ટેન્કર મળ્યું નથી। અમારા કોઈના ઘરે પાણીનો એક પણ ટીપું છે નહીં અને અમે 20 રૂપિયા બોટલના ખર્ચી શકીએ એવી પરિસ્થિતિ છે નહીં અમારી। અમે પાલિકામાંથી કોણે તમને કીધું હતું? અમે ત્યાં કોઈ ચંદ્રેશભાઈ કરીને હતા, એણે અમને કીધું કે ટેન્કર તમે જાઓ, અમે કલાકમાં જ આવીએ છીએ, પણ હજુ લગી આવ્યા નથી ટેન્કર અમારી ત્યાં। તો પછી તમે કાંઈ ફોન કર્યો, વાતચીત કરી? અમે ફોન ઉપર વાતચીત બીજા જે અધિકારીઓ છે એના પર કરી તો કે આવે છે એમ કરે છે। એટલે હજી હાલમાં પણ અડધી કલાક પહેલા પણ મારે વાત થઈ તો કે હમણાં આવે જ છે ફોન, હમણાં ટેન્કર આવે જ છે એમ જ વાત થઈ, પણ હજી લગી આવી નથી। અત્યારે અમે બધી પબ્લિક પાછા નગરપાલિકા જવાના હતા પણ ઓફિસ તો બંધ થઈ ગઈ હોય છે। શું માંગણી શું છે તમારી? અમારી માંગણી છે અમને પાણી આપો, રોડ આપો અને લાઇટની વ્યવસ્થા આપો, જેથી કરી અમારી બેન દીકરીઓ રાત્રે પણ આવી શકે। અહીંયા અમને રાત્રે રિક્ષાવાળા પણ ના પાડી દે છે, બેન દીકરીઓને એકલા આવવામાં બહુ તકલીફ પડે છે। ખૂબ જ વિકરાળ પ્રશ્ન છે આ પીવાના પાણીનો, અને ખાસ કરીને આ લોકો ઘણા સમયથી આ પ્રશ્નને લઈને પારાવાર હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે। આપણી સાથે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે પર છે। રાજુભાઈ, શું કહેશો, આ લોકોનો આ પ્રશ્ન આટલા વર્ષોથી છે છતાં પણ તંત્ર દ્વારા કેમ કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરવામાં આવતી આજ દિવસ સુધી? મોરબી નગરપાલિકા સુપરસીટ થઈ ગઈ, કોઈ વહીવટદાર છે નહીં। મોરબી નગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર આટલો મોટો ટેક્સ ઉઘરાવ્યા પછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 600 થી 700 મકાન જે આવે છે। આજ સવારે મને ફોન આવ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી કે રાજુભાઈ પાણી નથી આવતું,
તો મેં એક કામ કરો, બધા પ્રધાનમંત્રી આવાસ યોજના બધા બૈરાઓ જણ બધા અહીંયા આવો નગરપાલિકામાં, અલ્લા બોલ કરી અહીંયા પણ હું સાથે મોરચો લઈને ગયો. મોરબી નગરપાલિકામાં રામધૂન બોલાવી, તંત્ર કોઈ હાજર હતું નહીં, અધિકારીઓ કોઈ હાજર નથી. પૂછ્યું તો મિટિંગમાં ગયા, લાઇટિંગ મિટિંગ ને સિટિંગ જ કરતા હોય આ બધા. એટલે આ ભાજપની સરકાર, હું કોઈ પક્ષને માનવા નથી માંગતો, પણ આ એક જ મારી પ્રશ્ન છે કે આટલું મોટું આયોજન કરવા હોવાથી એને કીધું કે 5 ટેન્કર મોકલી, 5 પણ નહીં પણ 2 ટેન્કર તો તમે મોકલો. અત્યારે હું નગરપાલિકામાં ગયો તો નગરપાલિકામાં વાત કરી એના વહીવટદાર સાથે, એને કીધું કે રાજુભાઈ 10 મિનિટમાં મોકલું છું. જો 10 મિનિટમાં હું નહીં આવે તો હું તો આ બધાને ખાઈને ખબર છે રાજુભાઈ જે બોલે એ કરી દેખાડે છે. આજ રાત સુધીમાં મારે પાણી તો આ લોકોને 2 થી 3 ટેન્કર તો નખાવા જ છે. છેવટ બાકી હું ફાયર બ્રિગેડ ને ટેન્કર ચીફ ઓફિસર કલેક્ટર ને મંજૂરીથી પાણી નખાવીશ. જો નહીં આવે તો હવે તો 3 દિવસની રજા છે, બરોબર છે. તો કલેક્ટરના બંગલે ધારણા અમે કાલ કરશું જો પાણી નહીં આવે તો, આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બધાને સાથે રાખીને કલેક્ટર ઓફિસે ધરણા કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે રાજુભાઈ. હવે આ ઘણા બધા બહેરાઓ છે, બહેનો છે, એમની સમસ્યા શું છે બેન? કેવી સમસ્યા થઈ રહી છે? પીવાનું પાણી અત્યારે હાલ નથી તો પીવાના પાણી નહીં. અમારા દીકરાને ઘરે દીકરો આવ્યો છે, ડિલિવરી આવી છે, 10 દિવસ ત્યાં પાણી નથી. તો એ છોકરાને નવરાવા ધોરાવા, બારો ત્યાં ધોવા, મોઢે ધોવાનું પાણી નથી. તો એ બાઈને અમારે શું કરવું? તો 10 દિવસનું અમારે બધી વસ્તુ અત્યારે ભેરી થઈ. તો ચોથે માળે અમે રહીએ છીએ, તો એને કોણ કરી દે 2 છોકરા લઈને? હાલો, અમારે અત્યારે પાણીની જરૂર છે. બાબો આવ્યો તો અમે ખુશ થયા, અને પાણી નથી તો અમે મૂંઝાઈ ગયા. તો તમે અમે પાણીનો પ્રશ્ન કરો અને કામને ચોથા માળે પુગાડો તમે એના માણસો લઈને. અને અમારી નીચે એક બેન છે, એને 2 દીકરીઓ છે ને એને બાબો આવ્યો છે, તો એને 4 માણાનું કુટુંબ છે. તો અમારા આવાસમાં 3 ડિલિવરી આવી છે. તો અમારું તો કોઈ નથી થતું, તો ડિલિવરી વાળાનું તો તમે પુગાડો. અમારો એ પ્રશ્ન છે કે તમે પાણી પુગાડો. ચોક્કસ કે પાણી નિયમિત પહોંચાડવાની જ ખાલી એક વાત છે કરી રહ્યા છે, અને ખરેખર તો જે મુખ્ય પાયાની જરૂરિયાત કહી શકાય તેવી જ લોકોની માંગણી છે. ઘણા બધા બહેનો છે, કોઈ કઈ બોલવા માંગતા હોય તો આપણે એમની સાથે. મારા ઘરે દિલે બાબો નાનો હે તો પાણી તો જોઈને જ છોકરા વાળાને નાના ને બેજી હોતે બાઈ ને કેવી રીતે અમારે પાણી પહોંચાડવા? એક તો મારા પગની દુખતા હોય, અપંગ હોય. તમે જોઈ રહ્યા છો કે વૃદ્ધ લોકો છે જે આ હાલાકી ભોગવી રહ્યા છે, નાના નાના બાળકો છે જે પીવાના પાણી માટે તડવડી રહ્યા છે. ત્યારે સવાલ એક ઉઠી રહ્યો છે કે મોરબી નગરપાલિકા તંત્ર શું ફીફા ખાંડી રહ્યું છે? આ એક સીધો સવાલ મીડિયાના માધ્યમથી અમે પૂછી રહ્યા છીએ. બેન છે આપણી સાથે. બેન, શું કહેવા માંગશો તમે? અમે એમ કહેવા માટે, નાના છોકરા માટે પાણી તો દેવું પડશે. દેવા વગર અમે એને છૂટા નથી મૂકતા. હવારે નગરપાલિકા ગયા હતા ને અમે એમ કીધું 5% પાણી આવે, હજી નથી આવ્યા. ન આવે તો અમે સીધા નગરપાલિકાએ જાય. અમે તો મૂકવા નથી. નાના છોકરાને લઈને 3જા માળે પાણી કોણ ચડાવે? આપણે હાથની તો ન થાય. નાના છોકરા બાપાને લઈને અમે ક્યાં જાય પાણી લેવા? છોકરાને મોટું ધોવા જેવું પાણી નથી, અમે કેવી રીતે કરાવી? ઈ છોકરાને પાણી તો જોઈ છે. ઘણા બધા છે બહેરાઓ, આપ જોઈ રહ્યા છો કે આ પોતાની જે હૈયા વરાળ ઠાલવી રહ્યા છે મીડિયાના માધ્યમથી. ઘણા બધા બહેનો છે. બેન, તમે કઈ કહેવા માંગશો? અમે કેવા તો એટલું જ માંગી, પાણી માટેની હે ને અમને બહુ જ તકલીફ છે. હવે ટેન્કર ની જરૂર નથી, હવે અમને ઉપરથી વાલ ચાલુ કરાવરાવો. પાણી આટલું પબ્લિક ને 700 પબ્લિક હેરાન થાય છે. કોઈના ઘરે ડિલિવરી, કોઈના ઘરે આ બધી અપંગ છે, લૂલા લંગડા, માજી બાપા ચોથા માળે રહીએ, ઈ પાણી ભરવા જાય ક્યાં? તો હવે અમારે કરવાનું શું છે? કઈ હાલો, અમને બપોરે અહીંયા મોકલ્યા તો બપોરે જાય કોઈ અમને જવાબ દીધો નહીં, તો અમે કરીશું. રાજુભાઈ કઈ કહેવા માંગશો? લોકોને પાણી તો છે. આઈનો વાલમેન જે છે, વાલમેન આરે કઈક સેટિંગ કરેલું છે આ લોકોના જે આઈના કરતા હરતા હોય ઈ. અહીંયા નગરપાલિકામાં ગયા ને અહીંયા આવ્યા તો કલાક એક પાણી આવ્યું, તો ક્યાંથી પાણી આવ્યું ભાઈ? કે વાલની તકલીફ છે? વાલની તકલીફ નથી, આ રાજકારણ છે. વાલ તમે ચાલુ કરાવો, વાલ ચાલુ કરાવો ને વાલ ચાલુ ન કરાવો હોય તો અમને ચાવી આપો તો અમે વાલ ચાલુ કરી નાખી, બરોબર? આ બાબતની રજૂઆત છે. જો તાત્કાલિક 24 નહીં 2 કલાકમાં પાણી નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું અમે. નોટ કરજો, 2 કલાકમાં જો પાણી નહીં મળે, વ્યવસ્થા નહીં મળે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું આ લોકો અત્યારે બોલી રહ્યા છે. વાતાવરણમાં વાસણ પડ્યા હે, પાણી વગર અમારે કરવાનું થાય શું? એક વાતની બહુ વાત. છોકરાઓને મહેમાનને ફોન કરી ના પાડી. અત્યારે હાલ મુખ્ય જે રજૂઆત છે તે પાણીની છે. ઘણા બધા બહેનો છે, કોઈ બેમાંથી જો બોલી શકે એમ હોય, બોલવા ઈચ્છતા હોય તો આપણે એમને પણ મળીશું.
બેન શું તમારું નામ શું? પાણી જોઈએ અમે નાના છોકરા વાળા ક્યાં જઈએ? પાણી હોય તો અમે આ વેકેશન માં છોકરાઓ આવ્યા હોય તો અમે કઈ કરીને સુવિધા, ને આ ગરમી છે, પાણી વગર શું કરીએ? ઘરમાં અમારે જો નહીં, કચરા પોતા વાસણ બધું પડ્યું, પાણી પીવાય ન જોઈએ અમને. માત્ર એક પીવાના પાણીની જ માગણી કરી રહ્યા છે ને તદ્દન વ્યાજબી કહી શકાય, અને હકની માગણી જે તંત્ર પાસે અત્યારે હાલ અહીંના જે લોકો છે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ લોકો સરકારી તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. મીડિયાના માધ્યમથી અમે એક ખાસ રજૂઆત કરી રહ્યા છીએ કે તાત્કાલિક આ લોકોનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવે, નિરાકરણ કરવામાં આવે. ઘણા બધા બહેનો સાથેના વડીલો, વૃદ્ધો, ઘણા બધા નાના બાળકો આ સમસ્યાને લઈને અત્યારે પારાવાર હાલાકીનો એક સામનો કરી રહ્યા છે. ત્યારે એક છેલ્લે ખરેખર તો નગરપાલિકાને એક સીધો સવાલ કરવાનું ચોક્કસથી બંધ થાય કે નગરપાલિકાના તંત્ર વાહકો ખરેખર તમારા નાકને શું થયું છે. સહયોગી કૃષ્ણ સાથે હું છું રાજેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. અમારી હાલત શું છે અમારી હાલત જોઈ જાવ ખાલી શું છે અમારું કઈ